ત્યાંથી જ કરીએ. ખાસ કરીને જે કેબલ થીમ ગઈકાલે હાઇલાઇટ થઈ હતી તો કેઆઈ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જો પરિણામ આંકડા જોશો આપણને સુપર પોઝિટિવ સાઇડ જોવા મળે છે. આવક ખાસ કરીને નજકો 19% ગ્રોથ 3476 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ બી જો 25.5%થી અહીંયા જમ્પ જોવા મળે છે 284 કરોડ આજુબાજુ. એબિટા બી ખાસ કરીને જોઈએ તો 27% આજુબાજુ. એબિટા બી વધ્યા છે 382 કરોડ આજુબાજુ. એબિટા બી ગ્રોથ જોવા મળે છે અને માર્જિન બી ખાસ કરીને જો સારું ઇન્ક્રીઝ માર્જિન 10%થી વધીને 11% આજુબાજુ. એટલે ટોપ એન્ડ બોટમ લાઈન આંકડા અહીંયા બી પોઝિટિવ છે. એ પ્રમાણે કેબલ ઇન્ડસ્ટ્રી સારું કરે છે. આંકડા બી પરફોર્મન્સ વાઇઝ સારા જોવા મળે છે. કે ઇન્ડસ્ટ્રી ખાસ આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો પેટ્રોનેટ એલએનજી. જો ઓઇલ એન્ડ ગેસને લઈને જે વાતચીત ચાલી રહી છે અને ખાસ કરીને જે તણાવ છે એ તણાવમાં ખાસ કરીને પેટ્રોનેટ એલએનજી અહીંયા આંકડા ખાસ કરીને સારા જોવા મળે છે. ક્યુ કમ્પેર કરીએ તો આવક નો ડાઉટ 11,000 કરોડથી સ્લાઇડલી આપણને ડિક્લાઇન થતા જોવા મળે છે 9,400 કરોડ. પણ પેટ જો પ્રોફિટ આફ્ટર ટેક્સ જો 58%નો ગ્રોથ અહીંયા ખાસ કરીને છે 848 કરોડ હતા ત્યાંથી સીધો જમ્પ તમે જો 1338 કરોડ આજુબાજુ. એબિટા બી 55% ગ્રોથ એબિટામાં છે. એબિટા ઓલમોસ્ટ આપણને જો 1200 કરોડથી વધીને 1860 કરોડ આજુબાજુ અને માર્જિન 10%થી વધીને સીધા 19.7%. એટલે માર્જિન બી જોઈશું 900 બેસિસ પોઈન્ટનો વધારો માર્જિનમાં બી જોવા મળે છે. એટલે પેટ્રોનેટ એલએનજી જે પ્રમાણે ક્રૂડનો જે તણાવ ચાલી રહ્યા છે પણ રિઝલ્ટ અહીંયા ખાસ કરીને સારા જોવા મળે છે. મેનેજમેન્ટ ગાઈડન્સ છે કે આગળ જે ક્રૂડનું કન્ટિન્યુઅસલી લાઈક ગેસ લાઈન આજના રહે તો થોડું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે પણ આંકડા ફિલહાલ તો પોઝિટિવ જોવા મળ્યા છે. ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો કેમ્પ્સ. અહીંયા બી જો કેફિન ટેકની કમ્પેર કરીએ તો અહીંયા આંકડા અહીંયા બી પોઝિટિવ છે. ખાસ કરીને પેટ આવક બંને 11% ગ્રોથ જોવા મળે છે. એબિટા 15% ગ્રોથ અને માર્જિન બી જો 200 બેસિસ પોઈન્ટનું ઇન્ક્રીઝ માર્જિનમાં બી જોવા મળે છે 44%થી વધીને સીધું 46.3%. તો કેમ્પ્સ પરિણામ તો જો બેસ્ટ આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો આઈટી કંપનીમાં ટાટા ટેક અહીંયા બી જો કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જે ખાસ કરીને જે બધી આઈટી કંપનીઓમાં ક્યાં ને કહ્યું અહીંયા ટાટા ટેકમાં જો ફાઇનલી આપણને પોઝિટિવ જોવા મળે છે. આવકનો બી જોશો 1088 કરોડથી વધીને 1572 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ બી 204 કરોડ હોય છે એટલે એમાં બી 8%નો ગ્રોથ છે. માર્જિન સ્લાઇડલી આપણને જો ડિક્લાઇન થતા જોવા મળે છે 18.2% હતા ઘટીને 16.1% આજુબાજુ. એ માર્જિન ડિક્લાઇન છે. બાકી ટોપ એન્ડ બોટમ જો આંકડા અહીંયા બી પોઝિટિવ છે તો ખાસ ટાટા ટેકનોલોજી બી ફોકસમાં રહે છે. નેક્સ્ટ વાત કરીએ મનપ્પુરમ ફાઇનાન્સ. અહીંયા આંકડા જો સ્લાઇડલી આપણને જોઈશું એટલે બેટર જ જોવા મળે છે. ખાસ કરીને કંપની જે ખોટ હતી 203 કરોડની ખોટ હતી સામે સીધી નફામાં આવી ગઈ છે 404 કરોડના. એટલે જોઈશું સારો નફા આપણે જોઈશું ખોટમાંથી કંપનીએ સારો નફો કર્યો છે. ખાસ કરીને જે ગોલ્ડની પ્રાઇસ વધી રહી છે એનો જ ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળ્યો અને જે એનઆઈ બી જોઈશું એ બી સ્લાઇડલી ઇન્ચઅપ થાય છે 2.6% આજુબાજુ 1504 કરોડ. ગોલ્ડ લોનમાં બી 99%નો વધારો થયો છે અને સાથે કંપનીનું એયુએમ જે અસેટ અંડર મેનેજમેન્ટ એ બી જોઈશું 48% આજુબાજુ ઇન્ક્રીઝ આપણને એયુએમમાં બી જોવા મળે છે. મનપ્પુરમ ફાઇનાન્સ આંકડા અહીંયા બી પોઝિટિવ છે ફોકસમાં રહે છે. સામે આઈએફએલ ફાઇનાન્સ અહીંયા બી આંકડા જોઈશું કંપનીએ પોઝિટિવ આપ્યા છે. નફો તમે ખાસ નજર કરો 148%નો જમ્પ એટલે ઓવર જોઈશું 251 કરોડ હતા વધીને 623 કરોડ. એટલે ખાસ કરીને જો કંપની આપણે ઓલમોસ્ટ જો ડબલ ઉપર ખાસ કરીને નફો જોવા મળે છે. આવક જુઓ તો આવક બી ઓલમોસ્ટ 50%નો ગ્રોથ આપણને જોઈશું 2090 કરોડ આજુબાજુ. એબિટા બી જો ઓલમોસ્ટ આપણને જોઈશું અહીંયા બી 30થી 40%નો ગ્રોથ એબિટામાં છે અને માર્જિન બી આપણને જોઈશું ઇન્ક્રીઝ થતા જોવા મળે છે 34.72% આજુબાજુ. એટલે બંને એનબીએફસી કંપનીના આંકડા જો ખાસ કરીને આપણને ફોકસમાં પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ રિયલ્ટી પેક જે ખાસ કરીને ફોકસમાં છે એમને શોભા. અહીંયા બી આંકડા જો પોઝિટિવ છે જે ખાસ કરીને કંપનીનું બુકિંગ સેલ્સ અને જે ટોટલ સેલ્સ છે આંકડો પોઝિટિવ જોવા મળે તો નફો ખાસ કરીને જો તો 481%નો ગ્રોથ એટલે જોઈશું ખાસ કરીને જે 15.8 કરોડ હતો ત્યાંથી સારો જમ્પ જોવા મળે છે. આવક બી ખાસ કરીને જો 60% આપણને આવકમાં ઇન્ક્રીઝ થતું જોવા મળે છે 1270 કરોડથી તમે સીધા જમ્પ 2030 કરોડ આજુબાજુ. એટલે આવક બી સારી ઇન્ક્રીઝ થઈ છે. કલેક્શન બી વાર્ષિક જો તો યર ઓન યર કમ્પેર કરીએ તો 26% છે અને જે પ્રીમિયમ હાઉસિંગની ડિમાન્ડ છે ક્યાં ને ક્યાંય જો શોભાની જે વધતી જતી જોવા મળે છે અને અલગ અલગ શહેરમાં જે નવા પ્રોજેક્ટ લોન્ચીસ બી આ ક્વાર્ટરમાં સૌથી બેસ્ટ છે. રિયાલિટી પેકમાં આ વખતે ખાસ જે મેઇન જોવા મળે છે કે નવો પ્રોજેક્ટ લોન્ચીસનો સારો સપોર્ટ આપણને જોવા મળ્યો અને FY27 પ્રમાણે મેનેજમેન્ટ ગ્રોથ ગાઈડન્સ બી પોઝિટિવ છે તો શોભા બી ખાસ ફોકસમાં રહે છે. નેક્સ્ટ વાત કરીએ તો જિંદાલ સ્ટેનલેસ. અહીંયા બી આંકડા જો ખાસ કરીને જે સ્ટીલની કંપનીમાં આપણે જોઈશું અહીંયા બી આંકડા પોઝિટિવ સાઈડ છે. નફો આવક બંને જો આપણને 12% વધારાનો જમ્પ નફો આવક બંનેમાં જોવા મળે છે. એબિટા બી જો 1061 કરોડથી સીધા જમ્પ 1500 કરોડ આજુબાજુ. એબિટા બી આંકડા જોઈશું પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે અને માર્જિન બી જો 200 બેસિસ પોઈન્ટનો વધારો માર્જિનમાં છે 10%થી સીધા ઇન્ક્રીઝ થઈને 12.4% આજુબાજુ. તો અહીંયા બી આંકડા પોઝિટિવ સાઈડ છે ખાસ ફોકસમાં રહે છે. અને લાસ્ટ બંને વાત કરીએ તો જેમાં આરતી ઇન્ડસ્ટ્રી જો જે પ્રમાણે સ્ટોક પરફોર્મન્સ એપ્રિલ મહિનામાં જોવા મળ્યું હતું અને આંકડા એ પ્રમાણે જ આપણને આ ક્વાર્ટરમાં જોવા મળે છે. ખાસ કરીને નફો જો ઓલમોસ્ટ આપણને જોઈશું 50%નો ગ્રોથ 96 વધીને 137 કરોડ આજુબાજુ. આવક જો તમે 1952 કરોડથી સીધી 2200 કરોડ અને માર્જિન બી જો અહીંયા બી 250 બેસિસ પોઈન્ટનો વધારો 13% હતા સીધા વધીને 15.66% આજુબાજુ. એટલે અહીંયા બી આરતી ઇન્ડસ્ટ્રી આંકડા અહીંયા બી ફેન્ટાસ્ટિક જોવા મળે છે. લાસ્ટ વાત કરીએ તો ટાટા કેમિકલ
ઓવરઓલ જોઈશું જેટલા પરિણામની વાત કરીએ આ એક કંપની હતી જેના પરિણામ આપણે જોઈશું ખાસ કરીને નિરાશ કરતા જોવા મળે છે. કંપનીની ખોટ જો 56 કરોડ હતી વધીને 1232 કરોડ, એટલે કંપની ખોટ અહીંયા વધી ગઈ છે. એડિશનલ જે એક્સપેન્સ એટલે જે એડિશનલ જે બીજો ખોટ આવ્યો છે 1856 કરોડ, એટલે એની જ ક્યાંને ક્યાં ઇમ્પેક્ટ જોવા મળી. આવક જો 3500 કરોડથી ઘટીને સીધી 3400 કરોડ આજુબાજુ. એબિટા બી જોશો તો 320 કરોડથી ઘટીને સીધા 270 કરોડ આજુબાજુ. માર્જિન બી પણ જોઈશું, અહીંયા બી આપણને જોઈશું 210 બેઝિસ પોઈન્ટનો ઘટાડો માર્જિનમાં 9.32% હતા ઘટીને 7.90% આજુબાજુ. એટલે માર્જિન બી ક્યાં ને ક્યાં જો પીટ અહીંયા બી જઈએ. એટલે ટોપ એન્ડ બોટમ લાઈન બધા જ આંકડા જો ટાટા કેમિકલ નેગેટિવ સાઇડ જ જોવા મળે છે, તો આ બી સ્ટોક છે આજે ખાસ ફોકસમાં રહેશે. તો રહેલો પરિણામ બેઝ પર ખાસી બધી કંપનીના પરિણામ છે બધા ફોકસમાં રહેશે. કેઆઈ ઇન્ડસ્ટ્રી, જિંદાલ સ્ટેનલેસ, ઓરલ પેટ્રોનેટ, એલએનજી અને વાત કરીએ તો જેમાં વાત કરીએ તો સુભા રિયાલ્ટી, આ બધા સ્ટોક છે જે પરિણામ બેઝ આજે ફોકસમાં રહેશે. યસ, ઓકે, તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ સંકેતો જે બની રહ્યા છે તે આ પ્રમાણે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ તૈયાર કરી. આવો આ સાથે જ આગળ વધીએ અને નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર.